નસવાડી તાલુકાના લીંડા ગામે 1,19,00,000ના ખર્ચ 3.5 કિલોમીટર લાંબી નવી કેનાલ બનાવવાનું કામ બોડેલીની વીરકૃપા એજન્સીને કામ આપવામાં આવેલ છે। આ કામની દેખરેખ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। લીંડા તળાવમાંથી એક પણ વાર ખેડૂતોને પાણી મળ્યું નથી, કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી અને તે પહેલા જ તળાવની નજીકમાં કેનાલમાં તિરાડો પડી છે। અમુક કેનાલ ભાંગીને ભૂક્કો થઈ છે। જે કામગીરી થઈ છે તે યોગ્ય રીતે થઈ ન હતી। પાણી આવતા પહેલા કેનાલો તૂટતા પાણી છોડ્યા પછી શું સ્થિતિ કેનાલની થશે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। છોટાઉદેપુર સિંચાઈ વિભાગના અધિકારીઓ કામગીરીની ઉપર યોગ્ય રીતે નિરીક્ષણ ન કરતા હલકી કક્ષાની કેનાલો બનતા હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આઝાદીના વર્ષો પછી સરકારે તેમજ આસપાસના ગામોને સિંચાઈનું પાણી મળે તે માટે કેનાલો બનાવી, પરંતુ કામગીરી ગુણવત્તાવાળી સિંચાઈ વિભાગ કરવામાં નિષ્ફળ રહ્યું છે। આદિવાસી વિસ્તાર માટે સરકારે ચિંતા કરી, પરંતુ અધિકારીઓએ સરકારની ચિંતા ઉપર પાણી ફેરવી દીધું છે। હલકી કક્ષાનું કામ કેનાલનું થતાં જ કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગત બહાર આવી છે। લીંડા તળાવની કેનાલ તૂટી જાય છે, હજુ ખેડૂતોને પાણી મળ્યું નથી। લીંડા સંચાર તળાવ અને કેનાલ તૂટી જાય છે, કામ હજુ બાકી છે, પણ કેનાલ તૂટી જાય છે, ખેડૂતોને હજુ પાણી મળ્યું નથી। તપાસ થવો જોઈએ કેનાલનો, ભ્રષ્ટાચાર કર્યો તો કેનાલને તપાસ કરો, સાહેબો આવીને જુઓ અને ખેડૂતોને ફાયદો થાય એવું કામ કરો। ખેડૂતોને ફાયદો થાય એવું કામ કરો અને ખેડૂતોને જમીન બગાડી। આપણે લીંડા સિંચાઈ તળાવથી તે તળાવના માધ્યમથી 8 ગામોને સિંચાઈનું પાણી મળી રહે તેની માટે નવીન કેનાલનું કામગીરી ચાલતી હતી। હાલ 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે એના લીધે ક્યાંક વચ્ચે કેનાલમાં ગાબડું પડેલું છે, તેની અમે ઉપલા અધિકારીને અમે જાણ કરેલી છે કે ગાબડું પડેલું છે, તથા એ ગાબડાનું યોગ્ય રીતે ફરીથી સમારકામ કાં તો પછી નવીન કામગીરી ફરીથી બનાવવાની કરવામાં આવે તે જાણ કરેલ છે। ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે ગુણવત્તાનો અભાવ હોય છે, પણ હજુ તો અમે જાણ કરી છે। હવે એ વિશે આગળ ઉપલા અધિકારી શું એક્શન લે છે એ તો એમના પર જોવાનું રહ્યું। એવું તો 100% આપણે ના કહી શકીએ, હજુ તો બની છે, ફ્રેશ છે, એટલે ક્યાંક ને ક્યાંક માટી કામમાં કંઈ કચાશ રહી ગઈ હોય અને ઉપર ડુંગર પર જે પાણીનો પ્રવાહ છે એના કારણે ક્યાંક ને ક્યાંક ગાબડું પડ્યું એવું લાગે છે।